નમસ્કાર મિત્રો, નવી પોલીસ ભરતી 2025 મિત્રો ખાસ પોલીસ ભરતી 2025 જાહેર થઈ ગઈ છે। મિત્રો આ ભરતીમાં ખૂબ જ નવા સુધારા થયા છે। તો મિત્રો ખાસ આજનો વિડીયો જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે એમના માટે ખૂબ જ ઉપયોગી બનશે। તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો જો તમે પોલીસ ભરતીની તૈયારી કરો છો તો। અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો। તો મિત્રો ચાલો જોઈએ કે નવી પરીક્ષા પેટર્ન જાહેર થઈ ગઈ છે અને કુલ મિત્રો જગ્યા તમારી ખાસ કુલ જગ્યા તમારી 3073 પદ પર તમારી આ ભરતી થવા જઈ રહી છે, એટલે કે 3073 કુલ જગ્યા છે। મિત્રો અગત્યની બાબત એ છે કે પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શું? તો મિત્રો સમયના એટલે કે પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો બધી જ વિગત તમને આ વિડીયોમાં મળી રહેશે કે શું શું ચેન્જ કરવામાં આવ્યા છે। તો મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને બધી જ માહિતી મળી રહેશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સેન્ટ્રલ અને દિલ્હી પોલીસ ભરતી પરીક્ષાના સમયમાં ફેરફાર। મિત્રો આ દિલ્હી પોલીસ ભરતી એટલે કે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરે છે એમ મિત્રો આપણે ગુજરાત પોલીસ ભરતી હોય તો એમ મિત્રો દિલ્હી પોલીસ ભરતી આ જાહેર થઈ છે। મિત્રો ખાસ આમાં બધા જ ફોર્મ ભરી શકે છે। ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એમ થશે કે મિત્રો આ તો દિલ્હી પોલીસ ભરતી છે, તો મિત્રો ના, આપણે પણ આમાં ફોર્મ ભરી શકીએ છીએ। હવે મિત્રો આમાં જોઈએ તો મિત્રો ખાસ મિત્રો એસએસસી 8 લાખ પરીક્ષાર્થી આ વર્ષે 3073 જગ્યા માટે ભરતી કરાશે। મિત્રો ખાસ આ એક અગત્યની બાબત। હવે મિત્રો જોઈએ કે આમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે। તો મિત્રો એસએસસી દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એટલે કે CAPF અને દિલ્હી પોલીસમાં કુલ મિત્રો 3073 સબ ઇન્સ્પેક્ટર પોસ્ટ ઉપર માટે ખાલી જગ્યાની જાહેરાત કરી છે। આ સાથે પરીક્ષામાં મોટો ફેરફાર કરાયો છે। હવે વિદ્યાર્થીઓએ દરેક વિભાગ મિત્રો ખાસ દરેક વિભાગ 30 મિનિટ પૂરો કરવાનો રહેશે, એટલે કે કોઈ ઉમેદવાર 15 મિનિટમાં જો વિભાગ 1 પૂરો કરે તો પણ મિત્રો બીજા વિભાગમાં લખી શકશે નહીં। આ મિત્રો એક અગત્યની ચેન્જ કરવામાં આવ્યો છે। હવે એસએસસીના વાર્ષિક અહેવાલ મુજબ આશરે 8 લાખ ઉમેદવાર આ પરીક્ષા આપે છે। આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મિત્રો ખાસ આ તો એક અંદાજ લગાવ્યો છે કે 8 લાખ પરીક્ષાર્થીઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપે છે, પરંતુ મિત્રો ઉમેદવારોએ 16 ઓક્ટોબર સુધી મિત્રો અરજી કરી શકશે। ક્યાં સુધી તમે અરજી કરી શકશો? તો મિત્રો 16 ઓક્ટોબર સુધી, ખાસ 16 ઓક્ટોબર સુધી તમે અરજી કરી શકો છો। તેમના ફોર્મમાં સુધારા કરવાની તક 24 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી તમારા મિત્રો જો કોઈ ફોર્મમાં ભૂલ થઈ હોય તમને 24 થી 26 તારીખ તમને આપવામાં આવશે, જે સુધારા વધારા તમે કરી શકશો। મિત્રો પરીક્ષાની તારીખ પણ તમને સંભવિત જાહેર કરી દીધી છે, એટલે કે પરીક્ષા તમારી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં લેવામાં આવશે એવું મિત્રો કહેવામાં આવેલું છે। હવે મિત્રો કઈ રીતે તમારી આ પરીક્ષા હશે, એટલે કે પેટર્નમાં શું શું ફેરફાર કરવામાં આવ્યો છે। ખાસ મિત્રો પેટર્નમાં ફેરફારને કારણે આ મુખ્ય 3 અસરો થશે વિદ્યાર્થી મિત્રોને। કઈ કઈ અસરો થશે એ પણ તમને જણાવી દઈએ। મિત્રો ખાસ ગુજરાત પોલીસની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમના માટે મિત્રો ખૂબ જ સારી આ ભરતી કહેવાય। ગુજરાત પોલીસની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય, કારણ કે મિત્રો રીઝનિંગ ગણિત તો તમારે આવવાનું જ છે, તો મિત્રો આની પણ તૈયારી કરો તો તમારો આમાં પણ લાગવાના જે પ્રયત્ન હોય એ મિત્રો ખૂબ જ પ્રબળ બની જાય। તો મિત્રો જોઈએ તૈયારી માટે ઓછો સમય, પરીક્ષા નવેમ્બર ડિસેમ્બરમાં લેવામાં આવશે, એટલે મિત્રો તમારી પાસે સમય ખૂબ જ ઓછો છે। આ એક તમારી પેટર્નમાં ઓછો સમયના કારણે હવે મિત્રો ઓછી જવાની શક્યતાઓ છે। સપ્ટેમ્બરના અંત જારી કરેલા અનેક નોટિફિકેશનમાં પેટર્નમાં ફેરફાર વિશે જાણવા મળ્યું। અત્યાર સુધી જૂની પેટર્ન મુજબ તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો ખાસ મિત્રો એમને આમાં થોડી ખોટ આવી શકે એમ છે, કારણ કે નવી પેટર્ન આ આવી છે એના કારણે। હવે મિત્રો બીજું જોઈએ, ગણિત અને તર્ક મુશ્કેલ બનશે। મિત્રો ગણિતના પ્રશ્નો હોય એમના માટે મિત્રો આ ખૂબ જ, કારણ કે વધારે પ્રશ્નો હોય અને તમારે
સમય ઓછો આપવામાં આવ્યો છે। જ્યારે તમને પહેલાં આખું પેપર આપવામાં આવતું એમાં તમે કોઈ ટાઈમ નહોતો આપવામાં આવતો વિભાગમાં, અને હવે તમને ટાઈમ આપવામાં આવ્યો છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર જીકે અને અંગ્રેજી વિભાગ વહેલા પૂરા કરે અને તર્ક અને ગણિતમાં એટલે કે એમાં સમય વધારે આપતા હતા, એના માટે આમાં તકલીફ પડી શકે એમ છે મિત્રો। આમ બીજું જોઈએ તો મિત્રો ક્વોલિફાય, ખાસ મિત્રો કટ ઓફ તમારું ઓછું રહેવાના પૂરેપૂરા પ્રયત્ન એટલે કે પ્રબળ જે કહેવામાં આવે કે કટ ઓફ નીચું રહેવાના ઘણા ખરા કારણો આ હોઈ શકે મિત્રો। વિભાગો માટે સમય નક્કી કરવાથી કટ ઓફ ઓછું રહે એવા મિત્રો ખૂબ જ કારણો જણાઈ રહ્યા છે। કારણ મિત્રો તો વિભાગમાં તમને જે સમય આપવામાં આવ્યો છે એના કારણે મિત્રો ગણિત રીઝનિંગના જે પ્રશ્નો તમારા જેટલા તમે સોલ્વ કરી શકતા હતા એટલા હવે થશે નહીં। એટલે કે મિત્રો સમય નહીં ફાળવાથી પરિણામે તેઓ વિભાગમાં ઓછા સ્કોર કરશે। આનાથી પેપર ઓછું સ્કોરિંગ કરશે અને નેગેટિવ માર્કિંગની જોગવાઈ વિદ્યાર્થીઓને અગાઉથી કાળજીપૂર્વક તૈયારી કરવા માટે પ્રોત્સાહિત કરશે। મિત્રો આ પરીક્ષા પેટર્ન રહેશે તમારી હવે, ખાસ મિત્રો પરીક્ષા પેટર્ન હવે આ મુજબની રહેશે। પરીક્ષામાં 2 મુખ્ય પેપર રહેશે। એમાં મિત્રો પહેલા પેપરમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ, જીકે અને જનરલ અવેરનેસ, મેથ્સ અને અંગ્રેજી એમ મિત્રો તમારું આ પેપર રહેશે। એ 50 ગુણના 50 પ્રશ્નો હોય છે। કુલ પેપર 200 ગુણનું રહેશે। બીજું પેપર મિત્રો ફક્ત અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ માટે રહેશે। જે બીજું પેપર તમારું એ અંગ્રેજીનું કોમ્પ્રિહેન્સિવ માટે રહેશે। તો મિત્રો આ તમારી પરીક્ષા પેટર્નમાં સુધારો કરવામાં આવ્યો છે। અને મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો એક જ બાબત કે મિત્રો જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને મિત્રો દિલ્હી પોલીસની પણ તૈયારી કરાય મિત્રો। સેન્ટ્રલ ગવર્મેન્ટ ખૂબ જ સારી નોકરી કહેવાય મિત્રો। તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ નથી ભર્યું એ મિત્રો ફોર્મ વહેલી તકે ભરી દેવું તમને ખૂબ જ ઉપયોગી બનશે। જો ગુજરાત પોલીસ ભરતી પણ જાહેર કરશે, કારણ કે ગુજરાત પોલીસ દ્વારા પણ નવી ભરતી આવવાની શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે મિત્રો। તો આની પણ તમે તૈયારી કરી શકો અને સાથે સાથે તમે ગુજરાત પોલીસની પણ તૈયારી કરી શકો। તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ભરતીને લગતી અવનવી PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે। તો જય હિન્દ મિત્રો।